રોંઢાના કેટલા વાગ્યા 6 અને અમે બનાવી રહ્યા છીએ ભેલ. તો ચાલો ગાઈસ બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. અમે લઈ દીધું છે ડુંગળી અને ટામેટું. એક ટમેટું જ છે. તો ચાલો ફ્રેન્ડ બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. આપણે ફટાફટ બનાવીશું અને નીચે નાખો. તો ગાઈસ આપણે લઈ લીધી છે ડુંગળી અને એક ટમેટું અને આ આપણા ગોપાલના સેવ મૂક્યા. તો અમે બનાવીશું ભેલ. અને આ ભેલ અમારા બેદાનને બહુ ભાવે નહીં મને. જો આવી જ મારે પૂરી ટમેટું ખાવા. તો ચાલો હું ફટાફટ છે ને ડુંગળી અને ટમેટું મોરી લઉં. જોજો 5 મિનિટમાં અમે ભેલ બનાવીશું મસ્ત મજાની. તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. આપણે ડુંગળી ટમેટું મોરી લીધા છે અને હવે આપણે બનાવીશું ચટણી. તો હું બધું લેતી આવું. આપણે લઈ લીધી છે આમાં ભૂકી અને ખાંડ. આમાં આપણે લઈ લીધી છે ભૂકી અને ખાંડ. હવે આપણે આમાં લીંબુ એડ કરીશું અને પાણી એડ કરીશું. તો હે શું કોણ કે બાપા ક્યાં ગઈ? મેં તારા વાળી ધંધો કરે. ગાઈસ લીંબુ નીચે ઓલી કઈ આપણે મેં કીધું તું ફોન કરસ ને હું કરું કેમ વિચારે જાવ. રમતો તો બારે રમતો તો તા મેં કીધું તું આવ ને તો કે ના કીધું. મેં કીધું પાણી આ લીધું ના પાય દેખાય બીજું. તું આવી કે તને હાજે બિહારી. તું આવ તો હાજે બિહારી. બાપા નહીં આવે તું ના આવે. કોણ ત્યાં કોણ આવે? તો થાય સાચી વાત. બની ભેલ મમ્મી ભાઈ કયું ની રાત જોતી હતી હે? જો ભાઈ આ ટોપડી લઈને બેઠા છે મમ્મી. અને આ મારી ભૂરી છે. એ જોઈ છે કે મને દેશે. બહુ કેવી દુકાન જેવી બની કે હે? તો પછી તો ચાલો ફ્રેન્ડ આપણો નાસ્તો એકદમ રેડી છે. જો નહીં જોવાય હું પણ બહાપ બસ ખાવા માંડું. હાથેથી જ અમે ખાઈ. અમને હાથેથી બહુ ભાવે. તો આટલી વાટકો એક હું ખાઈશ. જોઉં ગાઈશ લઈ જાઉં મમ્મી જોતી મમ્મી. ગાઈસ એકદમ બજારે મળે ને એવી જ આપણે ભેલ 5 મિનિટમાં રેડી. ઘરમાં બધા ઇંગ્લિશ ઓલા હોય ને આપણે ગાઈસ આપણા ઘરમાં જે એની ઓલા હોય ને આપણે ડુંગળી ટમેટું એનાથી જ એવી બજાર જેવી ભેલ બની શકે છે. એક લીંબુ જોઈએ બસ. બાકી બધું તો હોય જ. ડુંગળી હોય ટમેટું હોય લીંબુ શાયદ બધાના ઘરે હોય જ છે. તો એકદમ સરળથી બનાવી લીધી છે. બોલ 5 મિનિટમાં નાસ્તો રેડી. તો તમને અમારો વિડીયો કેવો લાગે છે? વિડીયો ગમે તો વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.
છે.